વેલના ધામ ખાતે ચુવાળિયા કોળી સમાજની સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી। શિક્ષણ અને સંગઠનને મજબૂત કરવાના હેતુસર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વેલના ધામ ખાતે ચુવાળિયા કોળી સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી। શિક્ષણ અને સંગઠનના મજબૂત સંકલ્પ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ચેતન સમાધિ ખડખડ ખાતે અમરેલી જિલ્લા ચુવાળિયા કોળી સંકલન સમિતિ દ્વારા શિક્ષણ સંગઠન અને સહકાર સંવાદ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાંથી વિવિધ તાલુકાઓના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ ચુવાળિયા કોળી શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કરવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો। આ સાથે ગામડે ગામડે ટીમો બનાવીને મજબૂત સંગઠન ઊભું કરવાની દિશામાં પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। સમાજના યુવાનોને સંગઠનમાં જોડાય સામાજિક કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત જાતિ માટે સરકાર દ્વારા મળતા વિવિધ લાભોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત સભ્યોને યોજનાઓનો યોગ્ય લાભ લેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। અંતમાં આગેવાનોએ એકતા અને સહકાર સાથે શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને સમાજને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અહીં આપને એ પણ કહેવા માંગુ છું કે ટૂંકા સમયના આમંત્રણને માન આપીને આપણે સૌ ભેગા થયા છે। આ ચુવાળિયા કોળી સમાજ જ્યારે ભેગો થયો છે ને એ ટૂંકા સમયમાં આવ્યો। બીજું તમને એક નોંધવા જેવી બાબત છે, અમારી જે આપણે જે ટીમ જે છે અમે નક્કી કર્યું તેમાં પોતપોતાના તાલુકામાં સંગઠનો કર્તવ્ય આપણે હયાત રાખવાના છે। એમાં કોઈ આપણે ભાગ પડાવવો નથી। કોઈ તાલુકામાં સમાજના 2 સંગઠન હાલતા હોય, 3 સંગઠન હાલતા હોય, સુનિલભાઈ આપણે કોઈને એમાં કાંઈ કેવું નથી। આપણે માત્ર જે આ સંકલન સમિતિ બનાવી છે એમાં આપણે બધાને સાથે જોડવા છે। જ્યારે પણ આપણે જરૂર પડશે ત્યારે આપણે એક પણ ચુવાળિયા કોઈનું આપણું ઘર હોય એ ઘર સુધી આપણે પહોંચવું છે। એના માટે આપણે જેમ કે કીધું એમ આપણે તાલુકા બેઠક કરશું। ગામડે જવું પડે તો ગામડે જવું પડશે। મારે આપ સૌને પૂછવું છે કે આ સંગઠન આપણે કરવું હોય તો વેલનાથ બાપુના સાનિધ્યમાં આપણે સૌએ નિર્ણય કરી જવાનો કે આપણે આ સંગઠન કરવું છે, તો જ આપણે આગળ વધારી। બાકી આપણે આવું રામ રામ કરી બધા એકાબીજા મળતા જ હોય છે। ભૂનુભાઈ આપણે મળીએ છીએ, આપણે એકાબીજાના કામ કરીએ છીએ, પણ જિલ્લાની અંદર તમારે કંઈ કરવું હોય છે, મિન્ટુભાઈ કીધું શિક્ષણ, પણ ખરેખર પહેલા આપણે સમાજને